વાવ કેટલું મસ્ત સ્ટેન્ડ છે. ડબ્બા જોઈને કેટલી બધી ખુશ થાઉં છું. મારી મમ્મીને લઈને આવું ને તો 100% એક આખું નવું ઘર વસાઈ લે મારી મમ્મી. કે ખુદ ગાંડી થઈ ગઈ. મને એવું લાગે નવા ઘર માટે અહીંયાથી શોપિંગ કરી આટલા તો કેટલા બધા કપડા આવી જાય. આખું વેટ સાઈડ ખાલી થઈ ગયું. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને અવાજ આવે છે? આવે છે? આ જોઈ લો. સો હે યુ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારો ફર્સ્ટ વ્લોગ નવા કેમેરામાં શૂટ કરું છું. તો લેટ્સ સી. બિલકુલ બી મને આઈડિયા નથી કેમ કે આ ફર્સ્ટ ટાઈમ હું શૂટ કરું છું. અને આ ફીચર્સ તમે જોવો છો. હું જ્યાં જ્યાં જઉં છું ને ત્યાં કેમેરો આવે છે. તો આ ફીચર્સ મને છે ને બહુ જ ગમતું હતું અને થોડું યુઝફુલ બી છે. ઓકે, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આજે હું જઉં શોપિંગ કરવા માટે. એવું કંઈક જ સમજી લો કેમ કે બહુ જ ટાઈમથી એક્ઝિબિશન લાગેલા છે અને બહુ બધી જગ્યાએ ઝુડિયો વેબસાઇટમાં આ વખત હું ગઈ જ નથી. બહુ ટાઈમ પહેલાં હું જઈને આવી, શોપિંગ કરીને બી આવી, બટ આ વખત ઈચ્છા એવી નથી કે હું સેલમાં જાઉં ને શોપિંગ કરીને આવું એમ. બટ જો ટાઈમ મળશે તો ત્યાં બી થોડી નજર મારી લઈશું આપણે, કેમ કે મારે થોડી મમ્મી માટે શોપિંગ કરવાની છે. કેમ કે હું રક્ષાબંધન પર જવાની છું ઘરે, તો હું દર વખત જાઉં છું ને દર વખત મમ્મી માટે કંઈક ને કંઈક લઈને જાઉં છું. અને થોડું એક શું કહેવાય, વાસણ ને એનું બી કોઈક એક્ઝિબિશન આવ્યું છે. મેં બહુ બધી રીલ્સ જોઈ છે અને ક્રોકરી સેટ ને એટલું બધું સારું છે. બટ લેટ્સ સી, જોઈએ ત્યાં શું મળે છે શું નહીં. બહુ એવું કંઈ ખાસ પ્લાન નથી, બટ હા, આ બ્લોગ છે ને શોપિંગ બ્લોગ રહેવાનો છે. તો લેટ્સ સી. અને નવા કેમેરામાં કેવું શૂટ થાય છે એ બી જોઈએ. કેમ કે ને કેમેરો એટલો નાજુક છે તો મને છે ને પકડવામાં બી થોડી બીક લાગે છે. બટ યા, આઈ એમ સો હેપી. અને ક્વોલિટી તમને કેવી લાગી મારા નવા કેમેરાથી તો પ્લીઝ મને કમેન્ટ જરૂરથી કરજો. સો લેટ્સ ગો. જો હું કેમેરા લઈને નીકળી તો ગઈ છું, બટ માઇક જોડે છે ને ક્લિપ બી આલેલી, તો હું જલ્દબાજીમાં છે ને એ બી ભૂલી ગઈ. પહેલાં છે ને મારા માટે ઇઝી હતું કે ફોન કાઢીને બટન દબાવવાનો વ્લોગ ચાલુ, બટ આમાં કેમેરો કાઢો. હા, લે યા બી દે. તો હવે છે ને કેમેરાના ચક્કરમાં હું ફોન બી ભૂલી જાઉં છું. હવે એ બી પ્રોબ્લેમ થઈ ગયો છે મારી જોડે. માઇક તો લીધું છે બટ એનું પેલું એ ભૂલી ગઈ છું હું. એટલે સી હવે થોડું યુઝ ટુ તો મારે થવું જ પડશે. પૂરી આંટીવાળી એવું રસોડાનું શોપિંગ કરવા આવી છે. પહેલાં રસોડાનું શોપિંગ કરીશું, પછી કપડાઓનું શોપિંગ કરીશું. જોડે જોડે મારા નવા ઘર માટે બી જોઉં છું. વાવ કેટલું મસ્ત સ્ટેન્ડ છે. મને ફીલ એવું થાય છે કે થોડું થોડું શોપિંગ કરી લો નવા ઘરનું, અને કહી દઉં થોડી ગુડ ન્યૂઝ કે નવા ઘરનું થોડું થોડું કામ છે ને ચાલુ થઈ ગયું છે. કેટલી મસ્ત મસ્ત છે ભાઈ. ગોળિયા ભાભીને બતાવે છે. ડબ્બા જોઈને કેટલી બધી ખુશ થાઉં છું. કેટલા મસ્ત ડબ્બા છે. આવી ખુશી તો મને કપડાં જોઈને બી નહીં આવતી. પેલા એકવાર તો હું જોઈ લઉં કે શું શું મળે છે, પછી ડિસાઈડ કરીશ કે મારે શું લેવું છે એમ. કેમ કે ડબ્બા છે ને બહુ જ કામમાં આવે છે. મારી મમ્મીને લઈને આવું ને તો 100% એક આખું નવું ઘર વસાઈ લે મારી મમ્મી. क्या बोल दिया गुड़िया? अपने मम्मी को लेके आए, पूरा घर एक दोबारा हाँ बना ही ले. जो तो कटोरा. વાવ. અને હું બી હજી મમ્મીને વિડીયો કોલ કરીશ કે મમ્મી તારે કંઈક જોઈએ છે. મારી મમ્મી ગાંડી થઈ જશે આ જોશે ને. કેટલું મોટું છે. કેમ કે ખુદ ગાંડી થઈ ગઈ. મને એવું લાગે નવા ઘર માટે અહીંયાથી શોપિંગ કરી લો, બટ હજી બનવામાં બહુ જ વાર લાગવાની છે. તો મને બ્લોગિંગ કરવામાં એટલું ઈઝી પડે છે ને અહીંયા આગળ કે મને કોઈ જોઈ જ નહીં શકતું. खुश हो गई क्या क्रॉकरी देख के? तुझे भी खुशी हो रही? ले, મને એવું લાગ્યું કે મને હું એકલી જ થાઉં છું એમ. भाई साहब, आऊं नहीं देती. ये तो पैन हो गया ना. हाँ, ये ऐसा वाला चाहिए. हाँ, वो दिखाओ ना भैया बड़ा वाला. ऐसा वाला चाहिए मेरे को. क्या है इसका? कौन सा वाला? 2800 रुपये. ऐसा वाला चाहिए. આટલા તો કેટલા બધા કપડા આવી જાય.
2800 રૂપિયાનું પેન્ટ છે એટલે તો હું વિચારું કેટલા બધા કપડાં આવી જાય બટ મને જોઈએ છે એવું બટ લેટ્સ સી પહેલા એક વાર જોઈએ ફરી લઈએ ને પછી જોઈએ. જો આ જો ઓરે બાબા યાર હું જેટલું બોલું એટલું ઓછું લાગે છે મને એટલી બધી ક્રોકરી ગમી ગઈ છે ને. સી કાશ મારું ઘર બની ગયું તો હું આટલી શોપિંગ તો કરતી અહીંયા આગળ એક ટુ ઝેડ બધી વસ્તુ છે ચમચીથી માંડી બ્લેન્ડરથી માંડીને. મેં આવું ક્યારેય એક્ઝિબિશન અટેન્ડ નહીં કર્યું એટલે હું છે ને થોડી ગાંડી થઈ ગઈ છું. પોપકોર્ન મશીન कॉफ़ी मशीन मैं कॉफ़ी लवर थोड़ी हूँ. बाप रे हमने नए घर में लगाएंगे. જો મેં એક્ઝિબિશનમાં આવ્યા હતા તો પણ એટલી બધી મજા નથી આવતી મને. ગુડિયા જોવે છે એની કુર્તી અને આ બધા શોર્ટ છે બટ મને એટલી બધી મજા નથી આવતી. देख अच्छी है वो पीछे वो वाली है ત્યાં ક્રોકરીમાં બી મારું કંઈ શોપિંગ નહીં થયું. ગુડિયાએ શોપિંગ કર્યું છે ને અહીંયા આવીને બી ગુડિયા શોપિંગ કરે છે. મેં કંઈ એટલે કંઈ જ નહીં લીધું. ગુડિયાએ બધું લીધું છે. अच्छी लग रही है सच में अच्छी लगी. અને આજથી અમે લોકો છે 9 વર્ષ પહેલાં આવા સ્ટોલમાં હું અને ચિરાગ એક્ઝિબિશન કરતા હતા. લાઈક આવો એક સ્ટોલ હોય અને અમે લોકો કુર્તાનું એક્ઝિબિશન કરતા હતા અહીંયા આગળ મહેશ્વરી ભવનમાં. તો મને યાદ આવ્યું કે એક ટાઈમ બી અલગ ટાઈમ હતો કે અમે લોકો આવું એક્ઝિબિશન કરતા હતા અને બહુ સેલ કરતા હતા અમે લોકો. મમ્મીના કામનું બી કંઈ દેખાતું નથી તો મમ્મી હા હા અચ્છી હે. પછી એ તો ક્રોપ વાલી હે. મમ્મી માટે બી હું છે ને કદાચ જોડ્યો કે વેટ સાઈડમાં જોઈશ એમાં સેલ ચાલે છે તો કદાચ કંઈક મળી જાય તો. બાકી અહીંયા તો મને લાગતું નહીં કે મમ્મી માટે કંઈ મળે એમ. એ કે કંઈ નજરમાં જ નથી આવતું. ભાઈ નવરાત્રીનું બી કલેક્શન આવી ગયું છે. બધા બ્લાઉઝ છે અને બધા ચણિયા છે. વાવ બટ હમણાં લેવાની કોઈ જ ઈચ્છા નહીં થતી. હમણાં છે ને આ પેટર્ન બહુ નીકળી છે હવે. મને એમ કેવું એટલો મસ્ત શોર્ટ લઈશ ને આ ચાલતો હશે અને હું ગુડિયા હું ઉપર જતા આવીશું. બંધ છે पढ़ पढ़ अजी पढ़. कैसा लग रहा है तुझे मेरे नए कैमरे में आके तुझे कैसा लग रहा है? कुछ हद होती है फ्लेक्स करने की. मैं तो करूँगी क्यों नहीं करूँगी मैं. कैसा लग रहा है? તમને મારું ગુજરાતી ગમે કે હિન્દી ગમે? હું ગુડિયા જોડે છે ને હિન્દીમાં વાત કરું તો થોડી બબલાઈ જાય એટલે પણ એ બધું સમજી લે કે હું શું કહેવા માંગુ છું એમ. है ना समझ लेती है ना. कोई कोई वर्ड सफा होता है. हाँ सफा. कोई वर्ड है ना थोड़ा वो फिसला जाता है नहीं समझ आता. ओ भाई જો સેલ જેવું તો કંઈ લાગતું છે નહીં વેટ સાઈડમાં કેમ કે બધું વેણાઈ ગયું હશે હે ને એટલે હમણાં કોઈ સેલ જેવું નહીં લાગતું. બટ તો બી જોઈએ કંઈ મળી જાય તો ઠીક છે. गुड़े तेरे को चप्पल लेने के थे ना. हाँ नाइट सूट મારું ધ્યાન જ પહેલાં નાઇટ સૂટ બાજુ જાય. 300 છે 700 છે 500 છે 1000 રૂપિયા છે. બટ હવે લેટ્સ સી જોઈએ કે શું મળે આપણને. મને બ્લોગિંગ કરવાની એટલી મજા આવે છે ને આમાં કે કોઈ મને નોટિસ જ નહીં કરતું. અને માઇક પહેરેલું છે મેં તો માઇકમાં અવાજ સારો આવતો હશે. અને હું બહુ જ ઓબ્સેસ છું વેટ સાઈડના ચપ્પલથી. બટ બધા શાકભાજીની જેમ વેણાઈ ગયા છે એટલે બહુ કંઈ ખાસ ચપ્પલ દેખાતા છે નહીં મને. 400 રૂપિયાના ચપ્પલ શું વાત કરે છે? આમાં તો 1000 રૂપિયા મારેલા છે અને અહીંયા લખેલું છે 400 રૂપિયા. એમ कैसे પૂછો છે ને કે કિડ સેક્શનના છે 400 રૂપિયા. हाँ तो रखा उधर ही है. गाइस अल्लाह अल्लाह क्या गया हुआ? अरे रुक जा ना ये कुछ टेढ़ा हो गया. अरे अरे नीचे खबर नहीं क्या ऊपर गतु जो भी. अरे और ઝૂમ ઝૂમ
उधर इधर ये खुला है चल जो चालू है એટલે અમે અહીંયા આગળ થોડો एस्थेटिक वाला वीडियो लाવીશું गुड़िया हम इसमें आ जाएंगे दोनों પોપલું થઈ ગયું ભાઈ અહીંયા તો કશું સ્ટેન્ડમાં છે જ નહીં ગુડિયા બધા સ્ટેન્ડ ખાલી છે ઓહો આટલા બધા લેટ પડી ગયા કે વેટ સાઈડમાં કશું છે જ નહીં આવું જોઈને હસવું નહીં આવે સી જોયેલા આખું વેટ સાઈડ ખાલી થઈ ગયું છે હાય કર મમ્મી હાય એમ ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ એમાં મમ્મીને એટલો અડધો પોણો કલાકમાં વિડીયો કોલ કર્યા એમાં 2 કુર્તી મમ્મીએ સિલેક્ટ કરી ખાલી 2 મેં કીધું મમ્મી હું તારા માટે જ આવી જાઉં પણ મારા મમ્મીને વાત કરીને કુર્તીઓ લેવી એટલે દર વખતનું છે આ તો આ વખતનું નહીં બટ રક્ષાબંધને જઈશ તો કંઈક લઈ જાઉં એમ તો એના માટે માંડ 2 કુર્તી એણે સિલેક્ટ કરી ફાઇનલી ગાઈઝ વી આર બેક હોમ અને ભાઈ આજે મને છે ને બિલકુલ બી એવું નહીં લાગ્યું કે મેં શોપિંગ બ્લોગ શૂટ કર્યો છે કેમ કે અમને ખબર છે કદાચ 3 થી 4 કલાક થઈ ગયા અને 3 થી 4 કલાકમાં હું શું શોપ કરીને આવી છું ખાલી મમ્મી માટે 2 કુર્તી દેટ્સ ઇટ જેને શોપિંગ કરવાનું હતું એને શોપિંગ નથી કર્યું અને જેને શોપિંગ કરવાનું હતું નહીં જેને શોપિંગ કરવાનું હતું એને શોપિંગ નહીં કર્યું બટ જેને શોપિંગ નહોતું કરવાનું જેમ કે છે ગુડિયા એને બહુ બધું વાસણો લઈ લીધા કપડાં બી લઈ લીધા બધું જ લઈ લીધું બટ મેં ગમે તે ભાભી માટે લીધા ને તે શોપિંગ કરીને આવીને સૂઈ ગઈ છે તો એને શોપિંગ કરી છે મેં એક મમ્મી માટે 2 કુર્તી લીધી બીજું કશું જ મેં શોપિંગ નથી કર્યું મને એવું લાગ્યું કે હું રક્ષાબંધનનો મસ્તન બ્લોગ બનાવીશ બટ રક્ષાબંધનમાં જે રાખડી લેવાની હોય હું તમને કહી દઉં કે લાસ્ટ યર હું જ્યારે મમ્મીને ત્યાં ગયેલી તો રાખડી અહીંયા જ ભૂલીને ગયેલી અને રાખડી મેં હજી બી મૂકી રાખી છે તો આ વખત એ જ રાખડી યુઝ કરીશ કેમ કે મને એવું ફીલ નહીં થતું કે એવું વેસ્ટ કરું કે નાખી દઉં મેં બહુ સાચવીને રાખેલી હતી તો આજે પણ આ વખત એ જ રાખડી હું લઈને જઈશ એટલે મેં રાખડીની શોપિંગ નહીં કરી બટ હું મમ્મી માટે માંડ 2 કુર્તા એને પસંદ આવ્યા મેં અડધો પોણો કલાક વિડીયો કોલ પર વાત કરી છે એની જોડે અને એક બી આમ મને કે વિડીયો કોલમાં મને ખબર નહીં પડે બટ ગમે તેમ કરીને મેં મમ્મી માટે 2 કુર્તી લીધી પપ્પાને મારી લાવેલી કોઈ વસ્તુ નહીં ગમતી કેમ કે એમને એવું છે કે એ પહેરે જોવે ને તો જ એમને ગમે સેમ ભાઈ એવો છે કેમ કે ભાઈની સાઇઝ તો ઓકવર્ડ જ છે કે એક તો એ બંને માટે કંઈ નહીં લઈ જતી અને લાસ્ટ યર હું પપ્પા માટે ટી શર્ટ ને શર્ટ લઈ ગયેલી પણ ત્યાર પછી મને કીધું કે તારે મારા માટે કંઈ જ લઈને નહીં આવવાનું કેમ કે એ માણસ છે ને જ્યાં લગીને જોયો નહીં ત્યાં લગીને એમને ખબર ના પડે તો દર વખત મમ્મી માટે જ કંઈક ને કંઈક શોપિંગ કરીને જઉં છું કેમ કે મારું અને મમ્મીની સાઇઝ સેમ છે એટલે અને હવે તો છે ને હું જે વસ્તુ પહેરું ને એ જ વસ્તુ મારી મમ્મીને જોઈએ સેમ એવું જો હું પહેરેલી મારી કોઈ વસ્તુ જોઈને આ ક્યાંથી લઈને આવી એટલે સેમ એવું ફીલ થાય કે અચ્છા મારી જે પસંદ છે ને એ જ મમ્મીની પસંદ છે તો હું દર વખત મમ્મી માટે કંઈક લઈને જઉં છું તો હા આજે તો મારો શોપિંગ બ્લોગ એક્ઝિબિશન તો રહેશે નહીં લાસ્ટ તારીખ તો કદાચ 16 તારીખ હતી 16 તારીખ લગીને રહેશે બટ ત્યાં લગીને તો ઘર બનશે નહીં ને ઘર બનતા હજી બહુ વાર લાગશે બટ હું એમટી બ્લોગ જરૂરથી મૂકીશ મેં શૂટ કરીને રાખેલો છે બટ એક કરેક્ટ ટાઈમ આવશે ને ત્યારે હું એ વ્લોગ મૂકીશ મેં બહુ પહેલાંથી એ વ્લોગ શૂટ કરીને રાખેલો છે તો યા બસ આ તો શોપિંગ વ્લોગ મારો રક્ષાબંધનનો સમજો ને એવું લાગે છે કે પોઈન્ટલેસ વ્લોગ હતો આ બટ હા તમે જોયો એના માટે થેન્ક યુ બાય બાય આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું ટિલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ